7 એક્ઝામ્પલ ગણ્યા, પછી આખો એક્ઝામ્પલ છે એમાં પરિણામ આપણે સાબિત કરવું છે. તો સૌથી પહેલા પૂછ ડાબી બાજુ વાળા 1 1 1 abc a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. હવે નિશ્ચયની અંદર કોઈ પણ પરિણામ જો સાબિત કરવું હોય તો સૌથી પહેલા જમણી બાજુ આપણે જોવું પડે. તો જમણી બાજુ છે a b b c. તો અહીંયા a b b c એનો અર્થ એ થયો કે પહેલી હારમાંથી બીજી હારમાં કાઢી અને બીજીમાંથી ત્રીજી હારમાં. બે જ ક્રિયાઓ છે તે ત્રણ ક્રિયાઓ કે આડી સાથે થાય. આપણે r1 માઈનસ r2 માઈનસ r2 પહેલામાંથી બીજી અને બીજામાંથી ત્રીજી અને બધા નીકળે. તો થશે શું 1 માઈનસ 1 0 a માઈનસ b a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર 1 minus 1 0 b minus c b square minus c square. ત્રીજી પ્રોબ્લેમ છે કોઈ પણ બે ક્રિયાઓ આપણે સાથે કરી શકીએ. પહેલામાંથી બીજી 1 minus 1 a minus b a square minus b. બીજામાંથી ત્રીજી 1 minus 1 b minus c b square minus c square 0 a minus 1. હવે આમાં કેવું હોય a square minus b square થશે a minus b a plus b 0 b minus c અને કેવું પડશે b minus c b plus c વચ્ચે 1 c c square. હવે આપણે જોઈ શકીએ કે બે ઘટક 0 હોય અને બાકીના બે ઘટકો a minus b કોમન દેખાય છે પહેલી હારમાંથી. બીજી હારમાંથી b ઓછા c. તો આપણે પહેલી હારમાંથી b ઓછા c કોમન નીકળશે. બીજી હારમાંથી પહેલી હારમાંથી ઓછા છે. પહેલી હારમાંથી a ઓછા અને બીજી હારમાંથી b ઓછા c કોમન નીકળશે. પહેલી હારમાંથી a ઓછા કે બીજી હારમાંથી b ઓછા છે. તો કોમન પાર્ટ a minus b b minus બાકી બચે 0 0 1 અહીંયા 1 1 c અહીંયા બાકી બચે a plus b plus 6 c સ્ક્વેર આ બાકી બચે 0 અહીંથી 1 અહીંથી a વત્તા અહીંયા 0 1 અને b વત્તા છે. ત્રીજી હરોળ હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે ઘટક શૂન્ય હોય તો ત્રીજો ઘટક એક આવે. હવે શૂન્ય છે પહેલા તો ત્રીજો ઘટક એક ઇન્ટુ એક કરતા જાવ એક અગ્રણી પદ b plus c minus a minus b ચિહ્ન માઈનસ એ માટે બંને વાત છે પ્લસ માઈનસ b કેન્સલ. તો બાકી વચ્ચે a minus b b minus c c minus a બરાબર જમણી બાજુ સાબિત. જો કોઈ પણ પરિણામ સાબિત કરવું હોય તો જમણી બાજુ અનુલક્ષીની ક્રિયાઓ કરવાની. જમણી બાજુમાં છે a ઓછા એટલે કે પહેલી હારમાંથી બીજી હાર b માટે બીજામાંથી ત્રીજી અને બધા નીકળે અને બે રોલ પાડી દે. પહેલી હારમાંથી a ઓછા d સામાન્ય, બીજી હારમાંથી b ઓછા c સામાન્ય. બાકી વધ્યા ઘટકોમાં બે ઘટક શૂન્ય હોય બીજો ઘટક આવી દો અગ્રણી કર્ણ ઓછા પ્રતિવિકર્ણ. તો બાકી વચ્ચે c માઈનસ a એટલે કે જમણી બાજુ સાબિત થશે. બીજો ભાગ છે ટેસ્ટ ટાઈપનો છે 1 1 1 abc a ક્યુબ b ક્યુબ c બરાબર a minus b minus c c minus c into a plus b plus c b minus b b minus c c minus 1 1 1 a ક્યુબ b ક્યુબ c. હવે આની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે સાબિતીમાં a minus b છે b minus છે. તો a minus b સમૂહ છે. તો સૌથી પહેલા આપણે લખી ડાબી બાજુ 1 1 1 a b c a ક્યુબ b ક્યુબ c ઇક્વલ. હવે આપણે જોઈ શકીએ a minus b minus એનો કે પહેલા સ્તંભ છે તો પહેલામાંથી બીજો સ્તંભ કરવાનો અને બીજા સ્તંભમાંથી એટલે પહેલા સ્તંભમાં ફેરફાર થશે અને બીજા સ્તંભમાં ફેરફાર થશે. તો થશે શું તો પહેલામાંથી બીજું 1 minus 1 0 a minus b a ક્યુબ minus b ક્યુબ. ચલો 1 minus 1 બીજામાંથી b minus c b ક્યુબ minus c ક્યુબ
1 c c cube એમ રહેશે પહેલામાંથી બીજો અને બીજામાંથી ત્રીજા સ્થાને બદલાવ ઇઝ ઇક્વલ ટુ 0 a માઈનસ હવે a ઘન ઓછા b ઘન આવવું પડશે a માઈનસ b કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર ચલો 0 b માં b ઘન ઓછા c ઘન આવવું પડશે b માઈનસ c b સ્ક્વેર પ્લસ bc પ્લસ c સ્ક્વેર 1 c c ક્યુબ એમ રહેશે શું કરવું બાદબાકી પછી a ઘન ઓછા b ઘન આવવું પડે b ઘન ઓછા c ઘન આવવું પડે હવે પહેલા સ્તંભમાંથી a ઓછા b બીજા સ્તંભમાંથી b ઓછા c સામાન્ય નીકળશે પહેલા સ્તંભમાંથી a ઓછા b બીજા સ્તંભમાંથી b ઓછા c સામાન્ય નીકળશે તો આપણે સામાન્ય કરી લો a ઓછા b ઓછા c કોમન નીકળશે વધશે 0 1 એ બાકી બચે a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર પછી ચલો 0 1 b સ્ક્વેર પ્લસ bc પ્લસ a સ્ક્વેર વચ્ચે 1 c c ક્યુબ આ બાકી છે હવે બે ઘટક શૂન્ય હોય તો આપણે જાણીએ કે ત્રીજા ઘટક દાબી દો બધાને સરખી ક્રિયાઓ છે a માઈનસ b માઈનસ આ 0 છે તો ત્રીજો ઘટક 1 એક લખતા દેવાય 1 અગ્રવિકર્ણ ઓછા પ્રતિવિકર્ણ તો b સ્ક્વેર પ્લસ bc પ્લસ a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર માઈનસ ab માઈનસ b સ્ક્વેર આ પ્રતિવિકર્ણ બાજુને માઈનસ a સ્ક્વેર માઈનસ ab માઈનસ b સ્ક્વેર પ્લસ માઈનસ b સ્ક્વેર છે બાકી બચે a માઈનસ b b માઈનસ ઇન્ટુ વર્ગમાં કરવા દો તો c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર માઈનસ bc માઈનસ a પ્લસ bc માઈનસ a અહીંયાથી પ્લસ bc માઈનસ a પેલા વર્ગમાં c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ bc માઈનસ b બાકી બચે ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b b માઈનસ આના બે વર્ગ c માઈનસ a c પ્લસ b કોમન નીકળશે બાકી બચે c માઈનસ b ઇક્વલ a માઈનસ b b માઈનસ બંનેમાંથી પડતી પાછું c માઈનસ કોમન નીકળશે તો વધશે શું c પ્લસ a પ્લસ b c પ્લસ a પ્લસ b ક્રમ કોડ a માઈનસ b માઈનસ c માઈનસ a પેલો a પ્લસ b પ્લસ c બરાબર જમણી બાજુ સાબિત થશે તો આમાં એક વધારાનો પ્લસ પોઈન્ટ છે a પ્લસ b પ્લસ c છે ઘન છે તે માટે a પ્લસ b પ્લસ c સ્વરૂપ આવશે તો સૌથી પહેલા ડાબી બાજુ a માઈનસ b ના માટે a ઓછા b પહેલામાંથી બીજો સ્તંભ b ઓછા છે તો બીજામાંથી ત્રીજા સ્તંભ બદલાય અને આ બે વર્ડ લખી દે હવે એવું લખ્યા પછી પહેલા સ્તંભમાંથી a ઓછા b સામાન્ય નીકળશે પહેલા સ્તંભમાંથી a ઓછા b કોમન નીકળશે a ઓછા b કોમન બીજા સ્તંભમાંથી b ઓછા c કોમન નીકળશે કોમન કરી પછી બે ઘટક શૂન્ય હોય તો ત્રીજો ઘટક દાબી દો આમ દાબી દો a ક્યુબ અગ્રવિકર્ણ ઓછા પ્રતિવિકર્ણ તો b સ્ક્વેર પ્લસ bc પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર માઈનસ ab માઈનસ b સ્ક્વેર b સ્ક્વેર ઉડી જશે હવે આના અવયવ માટે સૌથી પહેલા ખબર પાડવાની c સ્ક્વેર બાકી શું વત્તા bc માઈનસ b અને બે હોય c માઈનસ a c પ્લસ b કોમન તો c માં ફરતી પછી બંનેમાંથી c માઈનસ a કોમન નીકળી જશે તો વચ્ચે શું c પ્લસ a પ્લસ b ક્રમ ઉડી દો તો પરિણામ સાબિત થશે આઠમો એક્ઝામ્પલ છે નવો છે x સ્ક્વેર y સ્ક્વેર zx z સ્ક્વેર x ઇક્વલ x ઓછા y ઓછા zx xy plus y plus zx x square y square zx z square x આમાં પણ સૌથી વધારે તારી બધું લખી આવી બધું લખાશે x y z x square y square z square y z zx x c
સાબિતીમાં પહેલા x - y છે, y - z છે. તો x - y y ગણીએ એનો અર્થ એ થયો કે પહેલી હારમાંથી બીજી હારની બાદબાકી કરવી. બીજી હારમાં ફેરફાર થશે અને બીજામાંથી ત્રીજી હારની બાદબાકી કરવી. સાબિતીમાં x - y છે, y - z છે, તો બાદબાકી કરવી. તો x - y x square minus y square yz minus zx y minus z y square minus z square zx minus x. ત્રીજી હરોળે પહેલામાંથી બીજામાંથી ત્રીજી હાની બાદબાકી કરવી. બાકી વચ્ચે x ઓછા y અને આ બે બરાબર પડે x minus y x plus y. હવે આમાંથી z કોમન નીકળશે, બાકી વચ્ચે y વચ્ચે છે. આપણે જરૂર છે x ઓછા y તો માઈનસ z કોમન કાઢી દે તો ઓછાથી વત્તા વત્તા જે x ઓછા y થશે. ખરેખર નીકળશે કોમન z તો વધે y ઓછા x. આપણે જરૂર છે x ઓછા y તો માઈનસ કોમન કાઢી દે તો ઓછાથી વત્તા વત્તા જે ઓછા થશે. y ઓછા z અને બે y ઓછા z y વત્તા z. આમાં પણ એવું થશે x કોમન નીકળશે તો z ઓછા. આપણે જરૂર છે y ઓછા z ની તો ઓછા y કોમન કાઢી તો x કોમન કાઢી દે તો બાકી વચ્ચે y ઓછા x કોમન પણ માઈનસ x કોમન કાઢી તો ઓછાથી વત્તા વત્તા જે ઓછા થશે. બાકી વચ્ચે z સ્ક્વેર xy બાકી વધે. હવે પહેલા સ્તરમાંથી x ઓછા y સામાન્ય નીકળશે અને બીજા સ્તરમાંથી y ઓછા z કોમન નીકળશે. x ઓછા y ઓછા z કોમન નીકળશે. કોમન કાઢી દઈએ x minus y y minus શું વચ્ચે અહીંથી 1 x plus y minus y minus z sorry 1 y plus z minus x z square x શું કરશું? પહેલી હારમાંથી કોમન નીકળશે. હારમાંથી x ઓછા બીજી હારમાંથી x ઓછા x આ પહેલી હાર y ઓછા બીજી હાર બીજી હારમાંથી કોમન કાઢી દો. આ બીજી હારમાંથી કોમન કાઢી દો x ઓછા y ઓછા શું વચ્ચે 1 x plus y minus z 1 y plus z minus z square. હવે સાબિતીમાં છે z ઓછા x તો z ઓછા x માટે ફરતી પાછું પહેલીમાંથી બીજી હાર બદલો. પહેલી હારમાંથી બીજી હારની બાદબાકી કરો વધે શું x minus y y minus z. ચલો 1 ઓછા 0 ચલો x plus y minus y minus z minus z plus x બાકી પછી 1 y plus z minus x z square x square બાકી બચશે. પહેલામાંથી બીજી હારની બાદબાકી કરી દીધી તો 1 ઓછા 0 x plus y ઓછા z વત્તા x છે. સાબિતીમાં છે z ઓછા x તો x ઓછા y ઓછા z ચલેથી y ઉડી જશે તો 0. હવે અહીંયા x ઓછા z છે x ઓછા અહીંયા પણ x ઓછા z 1 y plus z minus x z square x બાકી વચ્ચે x ઓછા z x ઓછા. હવે પહેલી હારમાંથી x ઓછા z નો કોમન કાઢી દો તો લખાતું શું કીધું x ઓછા y ઓછા વચ્ચે 0 1 z અહીંયા 1 અહીંયા y plus z minus x z square xy બાકી વધશે. પહેલી હારમાંથી x ઓછા z કોમન કાઢી તો વચ્ચે શું 0 1 1. હવે આનું વિસ્તરણ એક ઘટક શૂન્ય આવી ગયું તો વિસ્તરણ આવું થશે કે is equal to x ઓછા y ઓછા z x ઓછા કોમન કાઢી દેશે. તો વિસ્તરણ શું થશે 0 પેલો minus 1 equal to xy minus 1 plus zx plus 1 z
z સ્ક્વેર માઈનસ yz માઈનસ z સ્ક્વેર. પેલું પૂછાય ગયું xy ઓછા ઓછા વધે ગયું z સ્ક્વેર માઈનસ yz માઈનસ z સ્ક્વેર વત્તા ઓછા z તો બની જશે. તો વધશે શું x ઓછા y ઓછા z x ઓછા કહું છું તો ઓછા x ઓછા z ઓછા y આ માઈનસ એક કોમન કરે પણ એક ઉડી નાખો માઈનસ. તો x ઓછા y ઓછા z અહીંયા x ઓછા z ની જગ્યાએ કેટલો છે જશે. આ માઈનસ એક કોમન કરે માઈનસ આને ને ઓછા કે વત્તા બાકી વધે xy plus yz plus zx બરાબર જમણી બાજુ સાબિત થશે. સમજવાની એક્ઝામ પડશે ત્યાં આઈપી પણ છે પ્રતિસંધો સાબિતીમાં જરૂર છે x ઓછા y ઓછા. તો સૌથી પહેલા લોજિક એ દોરાવવાનું કે આપણે જમણી બાજુનું અનુરૂપ થવું જોઈએ. તો x ઓછા y x સ્ક્વેર ઓછા y સ્ક્વેર yz ઓછા z પછી y ઓછા z. તો બીજામાંથી ત્રીજી આની બાદબાકી કરી દીધી બાદબાકી બીજાના બે પડી દે આના પણ બે આમાંથી ખરેખર z કોમન નહીં પડે માઈનસ z કોમન પડે. જરૂર પડી છે x ઓછા y લાવવા માટે x કોમન પડે પણ માઈનસ x y ઓછા z ની જરૂર છે. હવે પહેલી હારમાંથી x ઓછા y બીજી હારમાંથી y ઓછા z કોમન કરી દે આ કોમન. હવે કોઈ પણ એક ઘટક શૂન્ય કરવાનો અહીંયા જો એક છે તો પહેલામાંથી બીજી હાર બાદબાકી 0 થઈ છે બાદબાકી કરી તો વધે શું કે x ઓછા z બાકી વધશે. और पहली हारમાંથી પાછું શું દેખાશે x ઓછા z સામાન્ય નીકળશે x ઓછા z સામાન્ય તો વધે શું 0 1 1 બાકી નહીં છે. હવે વિસ્તરણ કરીએ તો x ઓછા y ઓછા z x ઓછા ચલો આ તો 0 -1 કે માઈનસ પહેલી હાર બીજો 1 ને 2 3 ચિહ્ન માઈનસ હાર અને સ્તંભનો સરવાળો કોઈ કો તો ચિહ્ન માઈનસ તો -1 xy ઓછા ઓછા વધે જાય વધે કે z સ્ક્વેર ઓછા yz